जय श्री कृष्णा। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरण की जय। श्री कामधेनु मात की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तयेत्। सुंदर सुंदर रूपो वाड़ी बहुरूपो वाड़ी गौ ए सदैव मारा निकट रहे, हूँ सदैव गौओना निकट रहूं। गौ मातानुं नाम संकीर्तन करवाथी मनुष्यनी कीर्तिमां वृद्धि थाय छे अने मनुष्य दरेक सुखने प्राप्त पण करी शके छे। आज सुधी આપણે આપણા બાળપણથી જ આપણા વડીલો પાસેથી શ્રવણ કર્યું છે, આપણા માતા પિતા દાદા દાદી બધા પાસેથી ક્યારેય ને ક્યારેય આપણે સાંભળ્યું હશે અથવા નિત્ય પ્રતિદિન આપણા ઘરમાં આ જોયું હશે કે આપણી માતા આપણા ઘરની જે સ્ત્રીઓ છે એ બધા નિત્ય પ્રતિદિન ગૌ માતાને ગૌગ્રાસ અર્પણ કર્યા બાદ જ પોતે ભોજન કરવા માટે બેસે છે। ક્યારેય પણ ગૌગ્રાસ અર્પણ કર્યા વગર ભોજન કરવા માટે બેસતા નથી અને આપણને પણ આજ સુધી આપણા વડીલો એ જ શીખવાડ્યું છે કે ગૌ માતાને ગૌગ્રાસ અર્પણ કરો અને ત્યારબાદ જ ભોજન ગ્રહણ કરવા બેસો। ગૌ માતાને રોટલી ખવડાવ્યા વગર ક્યારેય ભોજન ગ્રહણ કરવાનું નથી। બહુ સુંદર વાત છે। આપણા વડીલો પાસેથી આપણને એ જ શીખવા મળે છે। આપણા પૂર્વજોથી આ પરંપરા ચાલી આવી છે જે આજ સુધી આપણે નિભાવી રહ્યા છીએ અને એ બહુ સુંદર વાત છે। આપણા પુરાણોમાં પણ લખ્યું છે, ગ્રંથોમાં પણ વર્ણન છે અને આપણા દરેક એવા ગ્રંથોમાં વેદોમાં પણ વર્ણન છે કે ગૌ માતાને ગૌગ્રાસ પ્રદાન કરવાથી સર્વાર્થ સિદ્ધ યોગની મનુષ્ય પ્રાપ્તિ કરી શકે છે। સર્વાર્થ સિદ્ધ યોગ અર્થાત મનુષ્યની દરેક મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે, મનુષ્યની દરેક ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે। એવી કદાચિત એવી ઈચ્છાઓ કે જે વર્ષોથી પ્રગટ કરી રહ્યા હોય પરંતુ પૂર્ણ થવી અસંભવ લાગી રહી હોય તો આજથી જ ગૌ માતાને ગૌગ્રાસ અર્પણ કરવાનું પ્રારંભ કરો અને આજથી જ આપની એ ઈચ્છાઓ પૂર્ણ થતાના અનુસાર આપને દેખાવા લાગી જશે। સર્વાર્થ સિદ્ધ યોગનો અર્થ જ એ થાય કે દરેક મનોકામનાની પૂર્તિ, દરેક ઈચ્છાઓની પૂર્તિ કે ગૌ માતા આપણા પર એટલી અસીમ કૃપા કરે છે કે જેનાથી આપણે દરેક સુખની પ્રાપ્તિ કરી શકીએ છીએ। ગૌ માતાને ગૌગ્રાસ પ્રદાન કરવાનો પહેલો લાભ છે કર્મોનું શુદ્ધિકરણ અને પાપોનો ક્ષય। આપણે આજ સુધી જેટલા પણ કર્મ કર્યા છે, સારા કર્મ કર્યા છે, ખરાબ કર્મ કર્યા છે, એ દરેક કર્મોનું શુદ્ધિકરણ થઈ જાય છે અને આપણા દરેક પાપોનો નાશ થઈ જાય છે અને પુણ્યોનો ઉદય થઈ જાય છે। કે આપણે યદિ આપણા જીવનમાં જાણતા અજાણતા કેટલાય પાપ કર્યા છે, અપરાધ કર્યા છે, એ દરેક પાપોનો ક્ષય થઈ જાય છે અને આપણા દરેક કર્મ શુદ્ધ બની જાય છે અને જેના કર્મ શુદ્ધ હોય છે, જેનો મનોભાવ શુદ્ધ હોય છે અને શુદ્ધ ભાવથી જ્યારે પ્રભુની સેવા કરે છે, ગૌ માતાની સેવા કરે છે, એ જ શુદ્ધ ભાવથી થયેલી સેવા સાક્ષાત આપણા પ્રભુ સુધી પહોંચી શકે છે। તો એટલા માટે આપણા દરેક કર્મોનું શુદ્ધિકરણ થઈ જાય છે અને આપણા દરેક પાપોનો નાશ થઈ જાય છે। ગૌ માતાને ગૌગ્રાસ પ્રદાન કરવાનો બીજો લાભ છે કે આપણા ઘરમાં દરિદ્રતાનો નાશ થાય છે અને લક્ષ્મીનો વાસ થાય છે। લક્ષ્મી માતાની યદિ કૃપા પ્રાપ્ત કરવી છે, લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા છે, માત્ર લક્ષ્મી માતાની સેવા પૂજા આરાધનાથી લક્ષ્મી માતા પ્રસન્ન નહીં થાય પરંતુ આપના ઘરનું એડ્રેસ એ લક્ષ્મી માતાનું પરમાનન્ટ એડ્રેસ યદિ બનાવવું છે તો લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા પડશે અને લક્ષ્મી માતા કઈ રીતે પ્રસન્ન થશે? ગૌ માતાની સેવા કરવાથી, ગૌ માતાને ગૌગ્રાસ પ્રદાન કરવાથી લક્ષ્મી માતાની કૃપા આપના પર બની શકે છે। ભાવ સાથે, શ્રદ્ધા સાથે અને યદિ વિશ્વાસ સાથે આપણે ગૌગ્રાસ અર્પણ કરીએ છીએ, ગૌ માતા એ ગૌગ્રાસને આરોગે પણ છે અને ગૌ માતા આપણા પર અસીમ કૃપા પણ બનાવે છે। એટલા માટે યદિ લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા છે, લક્ષ્મી માતાની અસીમ કૃપાને પ્રાપ્ત કરવી છે તો ગૌ માતાને પહેલા પ્રસન્ન
કરવા જોઈશે, કેમ કે ગૌમાતાના ગોમયમાં જ લક્ષ્મી માતા બિરાજમાન હોય છે અને ગૌમાતાના ગોમયમાં સદૈવ લક્ષ્મીનો વાસ હોય છે. એટલા માટે ગૌમાતા આપણા પર કૃપા કરે છે ત્યારે જ લક્ષ્મી માતા આપણા પર કૃપા કરે છે. ગૌમાતાને ગૌગ્રાસ અર્પણ કરવાનો ત્રીજો લાભ છે, આપણા કુંડલીના દરેક ગ્રહ દોષનું નિવારણ થાય છે. રાહુનો દુષ્પ્રભાવ, કેતુનો દુષ્પ્રભાવ, શનિનો દુષ્પ્રભાવ, મંગલ દોષ છે, એ બધા દોષોનું નિવારણ થઈ જાય છે અને આપણને દરેક પ્રકારથી કુંડલીના ગ્રહો એ પ્રસન્ન કરનારા બની જાય છે અને એ દરેક પ્રકારથી લાભ પ્રદાન કરનારા અને ફાયદાઓ પ્રદાન કરનારા બની જાય છે. તો એટલા માટે રાહુથી ડરવાની આવશ્યકતા નથી, કેતુથી ડરવાની આવશ્યકતા નથી. આપણને મનમાં વિચાર આવે, જ્યોતિષીઓએ કહ્યું છે, પંડિતોએ કહ્યું છે કે આ દુષ્પ્રભાવ છે, આ ગ્રહો નડે છે, આ ગ્રહો બાધા છે, તો આપણે ડરવાની કોઈ આવશ્યકતા નથી. ગૌમાતાના ચરણોમાં પોતાની પ્રાર્થનાઓ મૂકી દો, ગૌમાતા આપના પર અસીમ કૃપા કરી દેશે. ગૌમાતાને ગૌગ્રાસ અર્પણ કરવાનો ચોથો લાભ છે સ્વાસ્થ્યમાં સુધાર. સ્વાસ્થ્યમાં અને મનમાં બંનેમાં સુધાર આવે છે, કે આપણા શરીરમાં અને આપણા મનમાં બંનેમાં સુધાર આવે છે. કેમ કે કોઈ પણ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, કોઈ પણ સફળતાને પ્રાપ્ત કરવા માટે શરીર અને મન તંદુરસ્ત હોવું આવશ્યક છે. તો ગૌગ્રાસ અર્પણ કરવાથી આપણું શરીર અને મન તંદુરસ્ત બને છે, સંતુલિત બને છે અને આપણું શરીર તંદુરસ્ત અને બુદ્ધિ તેજ બને છે, આપણું મન શાંત બને છે અને તેનાથી આપણે કોઈ પણ લક્ષ્યની પ્રાપ્તિ કરી શકીએ છીએ, કોઈ પણ સફળતાને પ્રાપ્ત કરી શકીએ છીએ અને કોઈ પણ ક્ષેત્રમાં આપણે આગળ પણ વધી શકીએ છીએ. તો ગૌમાતાને ગૌગ્રાસ અર્પણ કરવાથી આપણા સ્વાસ્થ્યમાં પણ સુધાર આવે છે. વર્ષોથી જેટલી પણ બીમારીઓ હોય, આપણને કોઈ પણ દવા લાગુ ન પડતી હોય, કેટલા ડોક્ટરો બદલવા છતાં પણ આપણે બીમાર રહીએ છીએ, તો ગૌમાતાને આજથી જ ભાવથી પ્રાર્થના કરીને ગૌગ્રાસ અર્પણ કરવાનું પ્રારંભ કરો. ગૌમાતા આપના પર અસીમ કૃપા બનાવી દેશે અને આપના સ્વાસ્થ્યમાં સુધાર થશે, શરીર અને મન તંદુરસ્ત અને તેજ બનશે. ગૌમાતાને ગૌગ્રાસ અર્પણ કરવાનો પાંચમો લાભ છે, ઘર પરિવારમાં જેટલા પણ કલહ થતા હોય, ક્લેશ થતા હોય, તે બધા ક્લેશ નાશ થાય છે. કે બધા પરિવાર સદસ્યોના વચ્ચે જેટલા પણ પરિવારમાં લોકો રહે છે, તેમના વચ્ચે પ્રેમ ભાવ વધે છે, માન સન્માન વધે છે, આદર સત્કાર વધે છે અને પોતાના મનમાં જેટલા પણ મનભેદ છે, જેટલા પણ મનમાં કપટ લઈને બેઠા છે, તે બધું દૂર થાય છે અને એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ વધી જાય છે. અને પરિવાર સાથે મળીને યદી ગૌમાતાની સેવા કરે છે, ગૌગ્રાસ અર્પણ કરે છે, પરિવારમાં પ્રેમ ભાવ તો વધે જ છે, સાથે સાથે એકબીજા પ્રત્યેનું માન સન્માન પણ વધી જાય છે. તો એટલા માટે ગૌમાતાને ગૌગ્રાસ પરિવાર સાથે પ્રદાન કરો. જેટલા પણ જેટલી ચિંતાઓ છે, વિચારધારામાં જેટલી પણ આ નકારાત્મકતા આવી ગઈ છે, વિચારધારામાં જેટલું પણ છલ આવી ગયું છે, એ બધું દૂર થશે, વાણીમાં મીઠાશ આવશે અને એકબીજાને આપણે પ્રિય લાગવા લાગીશું. ગૌમાતાને ગૌગ્રાસ અર્પણ કરવાનો છઠ્ઠો લાભ છે ધાર્મિક પુણ્ય અને આધ્યાત્મિક ઉન્નતિ થવી. કે આપણે આધ્યાત્મિકતામાં જેટલા પણ આગળ વધવા ઈચ્છીએ છીએ તેટલા આગળ વધીએ છીએ. જેટલું પણ પ્રભુમાં ભક્તિ કરવાનું મન છે એ ભક્તિ કરી શકીએ છીએ, પ્રભુનું નામ જપ કરી શકીએ છીએ, પ્રભુની સેવા કરી શકીએ છીએ અને સાથે સાથે ધાર્મિક પુણ્યો પણ આપણને પ્રાપ્ત થઈ જાય છે. આપણે એકવાર ગૌમાતાને ગૌગ્રાસ પ્રદાન કરીએ, આપણને 100 વાર પુણ્યની પ્રાપ્તિ થઈ જાય છે. આજે એકવાર ગૌમાતાનું ભાવથી આપણે નામ લઈ લીધું, તેમનું સ્મરણ કરી લીધું, આપણને 100 સ્મરણ કરવાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. અને એ જ્યારે પુણ્ય 100 ગણા વધી જાય છે ત્યારે આપણું પુણ્ય બળ વધી જાય છે અને સાથે સાથે આપણા પર પ્રભુની અસીમ કૃપા બની જાય છે, આપણા પિતૃઓની અસીમ કૃપા બની જાય છે અને સાથે સાથે ગૌમાતાની પણ અસીમ કૃપા આપણા પર બની જાય છે. એટલા માટે ગૌગ્રાસ અર્પણ કરવાથી આપણી સ્પિરિચ્યુઅલ ગ્રોથ વધે છે અને તેનાથી આપણે પ્રભુ પ્રાપ્તિના માર્ગમાં આગળ વધી શકીએ છીએ. ગૌમાતાને ગૌગ્રાસ અર્પણ કરવાનો 7મો લાભ છે કૃષિ ઉર્જા અને પૃથ્વીનું સંતુલન અને પૃથ્વી માતાની કૃપા પ્રાપ્ત થઈ જાય છે. કે જ્યારે આપણે ગૌગ્રાસ અર્પણ કરીએ છીએ
ત્યારે પૃથ્વી માતા પ્રસન્ન થાય છે અને પૃથ્વી પરના જે પણ પંચ તત્વો છે તે સંતુલિત થાય છે. અને પૃથ્વી માતાને યદિ પ્રસન્ન કરવા છે, ગૌ માતાની સેવા કરો અને ગૌ માતાની સેવા કરવાથી આપણને પૃથ્વી માતાની કૃપા પ્રાપ્ત થઈ જાય છે. ધરતી માતા આપણા પર કૃપા કરે છે અને આપણને પૂરતું અન્ન પ્રદાન કરે છે, જેનાથી આપણા શરીરનું પાલન પોષણ પણ થઈ શકે છે. એટલા માટે કૃષિ ઉર્જા આગળ વધારવા માટે, આપણી ખેતી, આપણા ખેડૂતોને આગળ વધારવા માટે આપણે આપણી યદિ કૃષિ ઉર્જાને આગળ વધારીએ છીએ અને ગૌ આધારિત ખેતી કરીએ છીએ તો ગૌ માતા અતિ પ્રસન્ન થાય છે અને આપણા પિતૃઓની કૃપા પણ આપણા પર બની રહે છે. કેમ કે પ્રાચીન સમયથી જ આપણા પિતૃઓ, આપણા પૂર્વજો ગૌ આધારિત ખેતી કરીને જ ભોજનને ઉપજાવતા હતા, અન્ન ઉપજાવતા હતા અને તેનાથી આપણા વડીલો, આપણા પૂર્વજો 100 વર્ષ પણ જીવી જતા હતા. તો એટલા માટે ગૌ માતાને ગૌગ્રાસ અર્પણ કરવાથી કૃષિ ઉર્જા અને પૃથ્વી સંતુલિત રહે છે. ગૌ માતાને ગૌગ્રાસ અર્પણ કરવાથી આપણું પુણ્ય ખાતું બની જાય છે અને એવું પુણ્ય ખાતું બની જાય છે કે તેમાં એ પુણ્ય સેવ થઈને, પુણ્યનું બચત થઈને એ પુણ્ય દિવસે અને દિવસે વધતા રહે છે અને આપના જન્મ જન્માંતરોના દરેક પાપોનો નાશ થઈ જાય છે. જન્મ જન્માંતરની દરેક બાધા દૂર થઈ જાય છે અને આપણા જીવનમાં પુણ્યોનો ઉદય થઈ જાય છે. ભરપૂર પુણ્યની પ્રાપ્તિ થઈ જાય છે અને પુણ્યનું ખાતું જ્યારે ખુલી જાય છે ત્યારે એક પુણ્ય કરવાથી 100 પુણ્યની પ્રાપ્તિ આપણને થઈ જાય છે. એટલા માટે ગૌ માતાને ગૌગ્રાસ પ્રદાન કરવાથી આપણને 100 યજ્ઞ કરવાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે અને ગૌ માતાને જ્યારે નિત્ય પ્રતિદિન આપણે ગૌગ્રાસ પ્રદાન કરીએ છીએ તો ગૌ માતાની અસીમ કૃપા પણ આપણા પર બની જાય છે. અને જે પ્રકારે વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં લખેલું છે કે ગૌ માતાને ગૌગ્રાસ પ્રદાન કરવાથી સર્વાર્થ સિદ્ધિ યોગની પ્રાપ્તિ પણ થાય છે અને મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ પણ થઈ જાય છે. તો એટલા માટે ચિંતાઓ છે, આપણા કોઈ પણ આપણે માર્ગમાં ચાલી રહ્યા છીએ, માર્ગમાં કઠિનાઈઓ છે, ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. આજથી જ ગૌ માતાને ગૌગ્રાસ અર્પણ કરો અને આપ અતિ પુણ્યોને પ્રાપ્ત કરી શકો છો. તો આ જ રીતે ગૌ માતાની સેવા કરતા રહો. ગૌ માતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરો. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. ગૌ માતાની કથા શ્રવણ કરતા રહો. જે પણ ભક્ત ગૌ કથા શ્રવણ કરે છે, શ્રવણ કરાવે છે, તે અધિકથી અધિક ગણા પુણ્યોની પ્રાપ્તિ કરે છે. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.